પાછળ બે ફ્રન્ટ પીડી ફ્રન્ટ કર પેલા કેન્સલ કર નાખ અહીંયા તમારે સર્ચ કરવાનું જીકે કે હવે આવે ને એમાં કરું કર નાખો ને હા હવે તમારું કોકનું ચાલુ રાખજો એપ્રુવ થાય પછી ગ્રુપ ઉપર દેખાય છે કે નહીં એ જોવું પડશે તમારે કયું છે એરટેલ પછી ડિલીટ કરી દેજો ચાલે છે એવું ચાલે છે મારું દો હોટસ્પોટ તમે એ તો છે બરાબર છે ને કેમેરા સેટિંગ બરાબર છે ને સેટિંગ બરાબર પણ પેજ ઉપર સેટ ટર્મિનલ નથી રક્ષા ગીતાબેન છે હા તમારું તો સાવ નથી ચાલતું હા તમને ફોન કરી દો હરેશભાઈ હા આવ્યો હરેશભાઈને કહો નો ચાલે તો પછી મારું વોડાફોન છે ને બરાબર ચાલે આજે જ નીકળી ગયું મને તો કેટલાનો બતાવે છે પન્ના બેનનું આવ્યું હતું જશે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઝુલાવે ગોકુળની નારી રે ઝુલાવે ગોકુળની નારી રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન હું તન્વી રાઠોડ આજે તમારી હોસ્ટ અને દોસ્ત સૌપ્રથમ આપને સૌને મારા જય શ્રી કૃષ્ણ અને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા ઓલ ઇન્ડિયા જીકે કેસ વુમેન સેલ દ્વારા કલા સેતુ વેર ક્રિએટિવ નોઝ નો બાઉન્ડ્સ કલા સેતુ આપણા કાંદીવલીના આંગણે આવી રહ્યું છે સો આજનો આપણો આ ફંક્શન આજને આપણા પ્રોગ્રામ ગણેશ સ્તુતિ ચાલુ આજનો આપણો આ પ્રોગ્રામ ગણેશ સ્તુતિથી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે સો હું આમંત્રિત કરીશ આજના ગેસ્ટને કે પ્લીઝ આવીને દીપ પ્રાગટ્ય કરે દક્ષાબેન અને ગીતાબેન દક્ષાબેન અને ગીતાબેન પધાર્યા છે કે બહાર આવીને આવીને પણ આવી જાવ તમે પ્રાગટ્ય કરે ત્યાં ઓલી કોઈ સામે સામે તમે આગળ આવી જાઓ વક્રતુંડમહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગણપતિ બાપ્પા મોરયા વિશ્વકર્મા દાદાની જય નાતી મૈયાની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય મુંબઈના આંગણે અને જન્માષ્ટમીના આજના આ પાવન અવસર પર ઓલ ઇન્ડિયા જીકે કેસ વુમેન સેલ દ્વારા આયોજિત થવા જઈ રહ્યો છે કલા સેતુ સો હું આજે કાંતિવેલી સમાજના મહિલા પ્રમુખ એટલે કે ભાવનાબેન રાઠોડને આમંત્રિત કરીશ કે એ આવીને આપ સૌને વેલકમ કરે. જય શ્રી કૃષ્ણ. આજના જન્માષ્ટમીના અવસર પર
કલા ક્ષેત્રના પ્રોગ્રામે કાંદિવલીને મોકો આપ્યો તે બદલ રંજનબેન કાચા, દક્ષાબેન ગાંગાણીનો અને કલા ક્ષેત્રની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર. આજે જન્માષ્ટમીના તહેવારના દિવસે આપણે કાંદિવલીના મેઘાબેન ચૌહાણ ભગવાનના લાલાના હિંડોળા ડેકોરેશન અને વાઘા બનાવતા શીખવાડશે, જે બધાને રોજબરોજના દિનચર્યામાં ખૂબ જ કામ આવશે. તો ચલો આપણે ચાલુ કરીએ કલા ક્ષેત્રનો પ્રોગ્રામ. આવો મેઘાબેન ચૌહાણ. એક મિનિટ આજના આપણા જે આર્ટિસ્ટ છે એ આર્ટના વર્લ્ડમાં એક શાઇનિંગ સ્ટાર છે. એ ઘણા વર્ષોથી આપણા લાલાના વાઘા અને હિંડોળાનું સજાવટ કરી રહ્યા છે. સો હું આમંત્રિત કરું છું મેઘાબેન ચૌહાણને કે આવીને ખુદને ઇન્ટ્રોડ્યુસ કરે, ખુદના આર્ટવર્કને ઇન્ટ્રોડ્યુસ કરે એન્ડ દેન આપણા પ્રોગ્રામના તરફ વધે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું આ કલામાં છેલ્લા 3 વર્ષથી કામ કરું છું. હું હિંડોળા બનાવું છું, સિંહાસન બનાવું છું અને તોરણ, વાઘા વગેરે બધું જ આ વસ્તુ બનાવું છું. પ્લસ ગણપતિ ડેકોરેશન. હા, પ્લસ ગણપતિ ડેકોરેશન, મતલબ એના પાછળ મકર ને બધું એ પણ બધું બનાવી રહી છું. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. બધા રેડી છો? ચલો મેઘાબેન સ્ટાર્ટ કરો. તમે ત્યાં બેસો. સૌથી પહેલા મટીરિયલ્સ, જેમ મેં કીધું હતું, આપણે લિસ્ટ મટીરિયલની આવેલી હતી, જેમાં 10 ઇંચનું એક સર્કલ, 8 ઇંચનું એક સર્કલ અને 6 ઇંચનું એક સર્કલ. આઈ હોપ બધા પાસે રેડી હશે. હવે એક્સ્ટ્રા એક પુઠ્ઠું આપણે જે રેડી કરવા કહેલું, એમાં આપણે આ રીતનો એક મોર ડ્રો કરવાનો છે, પીકોક. અને આ રીતનું એક મૂન શેપ, જે થોડું હાઈટમાં હશે. હવે એને આપણે કટ કરી લઈશું. મૂન શેપ અને મોર બેવ આપણે ડ્રો કરીને કટ કરવાના છે. તમે જોઈ રહ્યા છો કે આ બધું મટીરિયલી આપણું તમે વેસ્ટમાંથી બનાવી શકો છો. જે મેઘાબેને યુઝ કર્યું છે બધું વેસ્ટ. આ રીતનું મૂન કટ કરવાનો છે. ત્યારબાદ એવી જ રીતે આ પીકોક પણ કટ કરવાનો છે. હવે જે
10 ઇંચનું સર્કલ છે તેમાં આપણે એક ક્લોથ લઈશું અને ગ્લુગનના માધ્યમથી એને સ્ટિક કરીશું. તમે જોઈ રહ્યા છો ક્લોથ પણ આપણા ઘરમાંથી મળી જાય, વેસ્ટ હોય કે કોઈ પણ ચુંદડી હોય તો પણ ચાલે એવું મેઘાબેને પસંદ કર્યું છે. તો તમે કયું ક્લોથ વાપર્યું છે? આ મારી પાસે બ્રોકેટનું જે વાઘા બનાવું છું એમાંનું થોડું પડ્યું હતું, એમાંથી જ હું બનાવી રહી છું. તમારો નવો ડ્રેસ મટીરિયલ હોય એનું હા, પણ વધેલું હોય તો dress પણ material યુઝ છે, સાડી કરી છે તમારી. યુઝ કરી શકો. એ પણ યુઝ કરી શકો છો તમે. બરાબર ને મેઘાબેન? હવે આને સાઈડથી ને એના થોડું થોડું છોડી અને એને કટ કટ કરી લેવાનું છે. આમાં આપણે ફેવિકોલ પણ યુઝ કરી શકીએ. હા, ફેવિકોલ યુઝ કરી શકીએ પણ એમાં થોડો ટાઈમ વધારે જાય એમ. ગ્લુગનથી જલ્દી. હા, ગ્લુગનથી ફટાફટ ચોંટી જશે. આવી રીતે સર્કલમાં કટ કરી અને એને ચોંટાડવાનું છે. થોડું થોડું ગ્લુગન લગાડતું જવાનું અને એને ટાઈટલી સ્ટિક કરવાનું છે. થોડામાં થાય પછી બીજી સાઈડથી આપણે થોડું ખેંચીને એટલે નીચેની સાઈડ આપણું ટાઈટ એકદમ બેસે. કડછલી ન આવી જોઈએ, તમે એવું કહો છો ને? હા હા. નીચેની સાઈડ આપણું ટાઈટ એકદમ આવી રીતે ખેંચી અને લગાડવાનું છે. એટલે આવી રીતે સરફેસ એકદમ ટાઈટલી બેસશે. પછી આ એક્સ્ટ્રા ક્લોથ છે તેને કટ કરી લેશું. અચ્છા, તરત જ કટ કરવાનું છે. ઓકે. જો આપણા ફેબ્રિકલ કરતા પણ વધારે ગ્લુ ગનથી મસ્ત મસ્ત ચીપકે તમે છે. આવી રીતે ના કરી શકો. હા, એને આપણે તો ટાઈમ આપવો પડે, વેઇટ કરવું પડે વેઇટ એના કરવું માટે. પડે. તો ગ્લુકનની આઈડિયા બહુ સારી છે હો મેઘાબેન, ગમી. હા, ગ્લુગનથી બધી વસ્તુ એકદમ સ્ટીકલી આવી રીતે થયું. હવે આના ઉપર આપણે લેસ લગાડીશું. તમારી પાસે જે પણ લેસ હોય એ તમે લઈ શકો છો. જેમ કે મારી પાસે આ રીતની લેસ છે તો ઘરમાં મારી પાસે આ રીતની લેસ પડી હતી જે હું લગાડી રહી છું. આવી રીતે પૂરા સર્કલમાં લેસ લગાડવાની છે. થોડું થોડું ગ્લુગન લગાડતા જઈ અને લેસ લગાડતા જવાનું છે. જોઈને મને એવું લાગે છે કે બહુ હાર્ડ હશે, પણ જ્યારે તમે બનાવી રહ્યા છો ને તો ઈચ્છા થાય છે કે ના, મારે ઘરે જઈને પહેલા ટ્રાય કરવાની થાય. ગ્લુગનથી બધી જ વસ્તુ ઈઝી થઈ જાય છે. હા, કામ ફટાફટ ચીપકી જાય છે, સ્ટિક થઈ જાય છે. હા, નહીં, બરાબર છે. ભગવાનના વસ્ત્ર બનાવવામાં એક આનંદ મળશે અનેરો છે.
સિંહાસન વસ્ત્ર. આવી રીતે થોડું થોડું ગ્લુગન લગાડતું જવાનું અને સ્ટીફ કરતું જવાનું છે. મસ્ત. અહીંયા લેસને કટ કરી અને આ રીતે પૂરું સર્કલ રેડી થશે. હવે બીજો કલર કોઈ લેવો હોય તો બીજા કલરનું કાપડ પણ લઈ શકીએ અને વેલ્વેટનું કાપડ હોય તો વેલ્વેટ પણ. તો મારી પાસે અત્યારે રેડ કલરનું વેલ્વેટ છે જે હું લઉં છું, જેમાં આપણે 8 ઇંચનું સર્કલ છે એને કવર કરીશું. પહેલામાં કર્યું હતું એવી રીતે થોડો થોડો સ્પેસ છોડી અને સર્કલ કટ કરવાનું છે. અને સેમ પહેલા કર્યું એવી જ રીતે આને પણ ગ્લુગનથી સ્ટીક કરવાનું છે. એક સાઈડ લાગી ગયા પછી બીજી સાઈડથી આપણે થોડું ખેંચીને લગાડીશું. નીટલી કામ કરવાનું છે, કારણ કે આમાં થોડું બી ગ્લુગન લાગી જશે ને તો આખું ખરાબ થઈ જશે. ખેંચીને લઈ રહ્યા છે. હા, એકદમ ખેંચીને લગાડવાથી આવી રીતે ટાઈટ એકદમ ક્રીઝ બેસશે. નથી આવી. હવે આ નીચેનું કાપડ પણ એક્સ્ટ્રા કટ કરી નાખવાનું છે. જે ઊંચું ઊંચું લાગી રહ્યું છે એને જ કટ કરી નાખીએ એટલે ચાલો. આવી રીતે આ રેડી છે. હવે આમાં એજ લેસ લગાડવી હોય તો એજ લેસ લગાડી શકીએ છીએ, અધરવાઇઝ આપણે બીજી પણ લેસ લગાડી શકીએ છીએ. તો મારી પાસે આવી મોતીની લેસ પણ છે તો હું મોતીની લેસ લગાડીશ. આવી રીતે આખું સર્કલ લેસ લગાડવાનું છે. નીટલી કામ થશે એટલું જ સારું, કારણ કે કાપડ ઉપર એક્સ્ટ્રા ગ્લુગન લાગી ગયું તો આખું ખરાબ દેખાશે. ગ્લુગનની સ્ટિક ગ્લુ માટે રેડી મળી જાય ને હા, એ રેડી દુકાનમાંથી. મળી જાય. જુઓ આવી રીતે
મેં મોતીવાળી લેસ પણ લગાડી દીધી. સરસ લાગે બહુ છે. સરસ લાગે છે. આપણું એકદમ બીજું local સર્કલ બનાવી. પણ રેડી છે. હવે આ નાનું સર્કલ જે 6 ઇંચનું હતું, 6 ઇંચના સર્કલમાં સૌથી પહેલા આ મૂન શેપ લઈ અને એને સેન્ટર પર બેસાડી મિડલ લઈ અને આવી રીતે એને સેટ કરવાનું છે. બેવ સાઈડ લાઈન ડ્રો કરી અને એટલો પોર્શન આપણે કટ કરવાનો છે. આઈ થિંક સો તમે વચ્ચેથી ફસાવશો. હા, Yes. વચ્ચે આ હા. મૂન શેપ બેસાડવા માટે હમ. એટલું આપણે કટ કરીશું. આ વસ્તુ આપણે કાપડ લગાડ્યા પહેલા કરવાની છે. ઈ ધ્યાન રાખજો બધા. આપણા ઘરે બોક્સો આવતા હોય એમાંથી આપણે આ હા, કટ કરી ફ્રીજનું શકીએ. બોક્સ છે, ફ્રીઝ, હા. એસીનું બોક્સ છે, એવી રીતે આવી રીતે વચ્ચેથી કટ કરી નાખવાનું છે. ત્યારબાદ આપણે આમાં કાપડ લગાડીશું. જે મેં નીચે લીધું હતું એ જ કાપડ ફરી હું આમાં લઈશ. સાઈડથી 1 ઇંચ 2 ઇંચ જેવું છોડી અને ફરી આને રાઉન્ડ કટ કરી લઈશ. આ કાપડ ક્યાંથી મળી શકે છે? નોર્મલી કોઈ પણ વાઘાની શોપ હોય જે પીછવાઈ ને બધા કાપડ રાખતા હોય ત્યાંથી મળી જાય. ઘણી વાર રવિવારી બજાર કેવી હા. બજાર ભરાતી હોય ને હા, ત્યાં પણ ત્યાંથી મળી જાય છે. ત્યાંથી પણ મળી જશે. અથવા આપણે કોઈ પ્રસાદમાં ચુંદડી આવી હોય તો એ પણ આપણે હા, યુઝ એ કરી પણ use શકીએ. કરી શકાય. હવે આને પહેલા જ્યાંથી આપણે કટ કર્યું છે આ પોર્શન અહીંયાથી આપણે લગાડવાનું સ્ટાર્ટ કરીશું. જેમ પહેલા 2 સર્કલમાં લગાડેલું એવી જ રીતે એક સાઈડ લગાડી અને બીજી સાઈડ ખેંચીને લગાડવાનું છે, જેથી એમાં ક્રીઝ ન પડે. આ જ વસ્તુ તમે પરમનન્ટલી કરવું હોય હિંચકો તો લાકડામાં પણ કરી શકો છો. લાકડામાં પણ ગ્લુ ગનથી ચીપકશે. હા હા હા. આ કાનાનો ફેવરેટ ઝૂલો અને પાછો ઘરે બનાવવાનો આનંદ કંઈક અલગ જ હો. તમે સારી આઈડિયા આપી છે. આપણે હાથે બનાવીને ઝુલાવીએ એમાં. હા, આપણો પ્રેમ હોય. હા. ત્યારબાદ વચ્ચે જ્યાં આપણે કટ કર્યું છે ત્યાં એક સિમ્પલ સિંગલ કટ મારી અને સાઈડથી પણ એને ચોંટાડી દઈએ. નીચેની સાઈડથી આવી રીતે દબાવીને અંદરની સાઈડ દબાવી અને ચોંટાડી દઈએ. ગિફ્ટ પેપર યુઝ કરી શકાય? ગિફ્ટ પેપરનું યુઝ કરી શકાય પણ એનું લોંગ ટાઈમ ન હોય એમ. એટલે ટિન્ટેડ પેપર કે કયું પેપર? કેમ કે ટિન્ટેડ કડક. પેપર, હા ટિન્ટેડ કડક હોય ને ઈ. કડક પેપર યુઝ કરી શકો છો. ઓરિગામી અથવા ટિન્ટેડ યુઝ કરી શકે. પણ એની લાઈફ બહુ ઓછી હોય. તમે તો હા. એની લાઈફ નથી. હા. હા, અને આટલું ફિનિશિંગ પણ એમાં નહીં. નહીં આવે. સચ્ચા. એક્સ્ટ્રા ક્લોથ કટ કરી લઈશું.
હવે આની ઉપર પણ આપણે લેસ લગાડી લઈશું. જે નીચે લીધી હતી બેઝમાં એ જ લેસ અહીંયા ફરીવાર. કોમ્બિનેશન હવે હા, થોડા થોડા પોર્શનમાં લગાડતું જવાનું અને સરખું પ્રેસ કરશો તો સીધી વાળી લેસ હશે ને એ પણ બરાબર લાગી જશે. કારણ કે ઘણીવાર એવું થાય કે લેસ કર્વ શેપ ન આપી શકે. સ્ટ્રેટ લેસ હોય ને એ કર્વ શેપ ન આપી શકે. એટલે આપણે લેસ રેતી વખતે કઈ સ્પેશિયલી ધ્યાનમાં રાખવાનું છે કે હા, નહીં મેઘાબેન? એવું ધ્યાનમાં રાખવાનું કે સ્ટ્રેટ લેસ હોય ને હા. એ કર્વ વળી ન શકે. અચ્છા, એમાં તમારે પ્લીટ્સ લેવી પડે. અને આવી લેસ હોય જે સ્મૂથ હોય થોડી. હા સ્મૂથલી કર્વ શેપ લઈ શકે. આવી રીતનું રેડી થશે. હવે મૂન શેપ. મૂન શેપમાં તમારી પાસે અગર ગ્રીન યા તો બ્લુ કલરનું કાપડ હોય તો વધારે સારું. અધરવાઇઝ તમારી પાસે જે પણ હોય એ તમે લઈ શકો છો. એમાં પણ આપણે કાપડ લગાડવાનું છે. મારી પાસે આ રેડ વેલ્વેટ છે તો હું એ જ લગાડીશ. એને પણ આવી રીતે સેટ કરી અને સાઈડથી થોડું થોડું કટ કરી નાખવાનું. જેટલું આપણે સ્ટીક કરવાનું હોય એટલું જ રાખી અને બાકીનું કટ કરી નાખીએ. આવી રીતે રાખી અને સાઈડથી હવે આપણે એને કટ કરીશું. ઝૂલો બન્યા પછી આપણને આમ પ્રાઉડ થશે કે મેં કઈ ભગવાન મેં માટે બનાવીને હું મારા લાલાને આમાં ઝૂલાવી રહી છું. આપણે કેવું ભગવાન માટે ભોગ બનાવીએ છીએ તો આનંદ થાય છે. એવો ઝૂલો બનાવીને પણ આનંદ થશે ને મેઘાબેન? મારું કહેવાનું એવું છે. આઈ થિંક સો જો આપણે નવા હોય તો આપણે ચોકથી કે પેનથી માર્કિંગ કરીને પણ કરી શકીએ ને મેઘાબેન? હા, પેનથી માર્કિંગ કરીને પણ તમે કટ કરી શકો છો. અને તમને પ્રોપર માર્જિન આવડતું હોય તો વાંધો જ નથી. અમારું કટ થઈ ગયું છે. હવે સૌથી પહેલા આઉટસાઇડ. ઇનસાઇડમાં હમણાં નથી કરવાનું. આઉટસાઇડ પહેલા લગાડવાની છે. પછી ઇનસાઇડમાં થોડા થોડા કટ મારતા જઈશું અને લગાડતા જઈશું. ખેંચી. કારણ કે ઇનસાઇડ પહેલા લગાડી દઈશું તો આઉટસાઇડમાં પછી ખેંચીને લગાડાશે નહીં.
મૂનની બદલે આપણે બીજા કોઈ પણ ડિફરન્ટ શેપ કોઈ પણ શેપ, રાઉન્ડ શેપ લઈ શકો છો, સ્ક્વેર લઈ શકો છો. જેમ આ મૂન છે એવી રીતે રાઉન્ડ પણ કરી શકો છો, જેમાં વચ્ચેથી કટ કરી અને બેવ સાઈડથી આપણે લગાવી શકીએ. હવે આ ઇનસાઇડ નું હવે રહ્યું. ઇનસાઇડમાં રાઉન્ડ શેપ છે, જે આખું આવી રીતે કરશું ને તો ખેંચાઈ જશે, આવશે જ નહીં. એટલે આપણે આવી રીતે થોડા થોડા અંતરે કટ લગાવી લઈશું. આ ટ્રીક સારી છે તમારી. આ ટેલર ટ્રીક બરાબર. હા, ટેલર ટ્રીક. આવી રીતે થોડા થોડા કટ લગાવી એટલે આપણું પ્રોપર આ લાગી જશે. જેટલા જેટલા અંતરમાં કાપડ છે એને ખેંચી અને આવી રીતે લગાડતું જવાનું છે. નીચેથી ખેંચતું જવાનું અને દબાવતું જવાનું. આખામાં ના લગાવતા દાજી જશો. ગ્લુગન ગરમ છે. એને આપણે ગ્લુગન કન્ટિન્યુઅસ પણ કોઈને ન ખબર હોય તો ગ્લુગન પણ લેવાની. હા હા, એ આપણે ક્યાં મળી જશે? સ્ટેશનરી દુકાનમાં મળશે કે ક્રાફ્ટ ને આઈટમ મળતી હોય ને હા. સ્ટેશનરીમાં ને બધે જ મળી જશે. જ્યાં જ્યાં ક્રાફ્ટ નું મળતું હશે ને ત્યાં બધે જ મળી જશે. ઓકે. એટલે બધા ઇઝીલી યુઝ કરી શકે. ઇઝીલી યુઝ કરી શકશે. આમાં કોઈ હાર્ડ નથી. એકદમ સારી અને ટકાઉ વાળી જોઈતી હોય તો મારીઓની એકદમ સરસ આવે છે. મારી. અને આ તો આપણે ઘરમાં છોકરાઓને ક્રાફ્ટ હા, માટે ક્રાફ્ટ પણ માટે use પણ કરી યુઝ કરી શકીએ. તો એક શકીએ. વસાવા સ્કૂલના- જેવી વસ્તુ છે. હા. સ્કૂલમાં બધા સ્કૂલ પ્રોજેક્ટ પ્રોજેક્ટ્સ માટે પણ બનાવવા આપણે જરૂર યુઝ પડે. કરી શકીએ આને. હમ. આવી રીતે એન્ડ સુધી કરી લેવાનું છે. નીચેનો પોર્શન પણ અંદરની સાઈડ દબાવી દેવાનો છે. આ બાજુ પણ. મેઘનાબેન, તમે આ ક્લાસ કર્યા હતા કે પોતાની આઈડિયાથી જ શીખ્યા? ના, મારી આઈડિયાથી જ કર્યું છે. મેં આના કોઈ ક્લાસ નથી કર્યા. બહુ સરસ કરાવે. આજે વ્યવસાય રૂપે સારું એવું આમાં કામ કરે છે. પહેલેથી જ મને ક્રાફ્ટ અને આ બધામાં બહુ બહુ ઇન્ટરેસ્ટ, interest. એટલે કોઈ નવી વસ્તુ શીખવામાં મને બહુ જ ઇન્ટરેસ્ટ છે. સરસ. અચ્છા. આજ આજ આવી રીતે આખો મૂન શેપ રેડી થશે. જેમ આટલું ક્રીઝ વગરનું થશે ને એમ બહુ જ મસ્ત લાગશે. હવે આપણે પીકોક કટ કરેલો એ પીકોકને આપણે કલર કરી દઈશું. કલર કયા યુઝ કરો છો? એક્રેલિકના ફેબ્રિક કલર. કેમ્લિનના છે કે કોઈ પણ ચાલે? ફેવિક્રિલ. ફેબ્રિક. ઓકે. જેમાં બ્લુ કલર અને સ્કાય બ્લુ કલર બે કલર યુઝ કરીશું આપણે. સૌથી પહેલા બ્લુ કલર. ફેબ્રિક કલરમાં ક્યારે પણ પાણીનો યુઝ નહીં કરવાનો, કારણ કે એનાથી કલર ખરાબ થઈ જાય છે. સારું છે. પાણી યુઝ નથી કરવાનું એટલે ઇઝીલી ડાયલ્યુટ કરવાની જરૂર નથી. હા. કોઈ પણ મીન્સ યુઝ કરી શકે. આની ઉપર તમે કોઈ પણ પ્રકારનું ડેકોરેશન પણ તમારી રીતે કરી શકો પીકોક ઉપર. અચ્છા, સ્ટોન વર્ક. હા હા.
ઇઝીલી ડ્રાય પણ થઈ જાય છે ફટાફટ, એટલે વાંધો નથી આવતો આમાં. સુકાવવા માટે ટાઈમ નહીં લાગે. ના, ટાઈમ નથી લાગતો. એના ફેદરમાં પણ બ્લુ કલર. આમાં આપણે કોન્ટ્રાસ્ટ લઈ શકીએ. હા, કોન્ટ્રાસ્ટ લઈ શકીએ. ઇઝીલી એકદમ કરવું હોય તો રેડી વુડન કટિંગ પણ મળી રહ્યા છે આના, અચ્છા, પીકોકના હા હા. કલર કરેલા રેડી વુડન કટિંગ પણ મળે છે, તો એ પણ તમે આમાં યુઝ કરી શકો. તો આપણે તો બેસ્ટમાંથી બેસ્ટ બનાવવું છે એટલે સાચી વાત છે. કોસ્ટમાં પણ આપણે આના લીધે હા, ફરક પડી જાય. ઘણો ફરક પડી જાય છે. તમે માર્કેટમાં આની જ કોસ્ટ લેવા જાઓ તો તમને એમ થશે કે નહીં, હું ઘરે બનાવું તો મને આનંદ પણ મળશે ને મારા 2 પૈસાની બચત પણ થશે. હા. આ થઈ ગયું. હવે આ એક્રેલિક કલર કપડામાં પણ ચાલે ને? કપડામાં ફેબ્રિક કલર જ છે આ. અચ્છા, આવી રીતે પીકોકમાં કલર કર્યા પછી સ્કાય બ્લુ કલર લેવાનો છે. આવી રીતે કલર કરવાનો છે. ત્યાર પછી આપણું બ્રશ થોડું ક્લીન કરી, બ્લુ કલર કાઢવાનો નથી એમાંથી, અને સ્કાય બ્લુ કલર એમનેમ લઈ અને એના નાના નાના પીછા જેવું બનાવીશું. આપણે થોડું શેડિંગ આપીશું. આમાં તરત જ કરશું તો શેડિંગ થશે ને? સૂકા હા. બહુ નહીં દેવું પડે ને? ડ્રાય બહુ થઈ જશે તો હા, એટલું તો શેડિંગ shading નહીં નહીં દેખાશે. આમાં તમે ગ્રીન કલરનું પણ શેડ કરી શકો, ગ્રીન, યલો એવું શેડ પણ કરી શકો છો. આવી રીતે સરસ. જેના પીછા જેવું દેખાશે. રેડ કલરથી એની ચાંચ બનાવીશું. આવી રીતે રેડ કલરથી ચાંચ પણ બનાવી નાખીશું. ખૂબ સરસ. એની આઈઝ માટે અગર તમારી પાસે ગોગલી આઈઝ નથી તો તમે મોતી પણ લગાડી શકો અને ડ્રો પણ કરી શકો છો. મોતી અહીંથી ઇફેક્ટ સારો લાગશે. હા, મોતીથી એકદમ સરસ ઇફેક્ટ આવશે. આપણે શું યુઝ કરવાના છીએ? આપણે મોતી લગાડીશું. મોતી લગાવવાના છે. આ રીતનું નાનું મોતી લેવાનું છે. ગ્લુગનનું એક ડ્રોપ મોતી ઉપર અને જસ્ટ પ્લેસ ઇટ આવી રીતે. સરસ ઇફેક્ટ આવે છે મોતીથી. આપણું પીકોક રેડી છે. હવે સિંહાસન તરફ ફરીથી
થોડું ફરીથી જે લેટ જોઈન્ટ થાય છે ને એમને એક થોડું રિકેપ તરીકે બતાડી દો. 10 ઇંચનું આપણે સર્કલ લીધું હતું, એમાં આવી રીતે કાપડ લગાવી અને પરથી લેસ લગાડવાની છે. પછી 8 ઇંચના સર્કલ પર પણ અલગ કોઈ કાપડ કોન્ટ્રાસ્ટ કલર લઈ અને એમાં પણ આવી રીતે કાપડ લગાડી અને લેસ લગાડવાનું છે. 6 ઇંચના સર્કલમાં વચ્ચે આવી રીતે કટ મારવાનો છે, આવી રીતે આટલો, અને એમાં કાપડ લગાડી અને લેસ લગાડવાની છે. એક મૂન શેપ આવી રીતે, અને 6 ઇંચના સર્કલમાં અંદર બેસી જાય એવો મૂન શેપ, જેથી આપણે આમ લગાડીએ તો આવી રીતે રહે એવી રીતનું કરવાનું છે. અને પીકોક કટિંગ કરવાનું છે, જેમાં આપણે કલર કર્યો છે. હવે 8 ઇંચના સર્કલને લઈ અને 10 ઇંચના સર્કલ ઉપર જ આપણે સ્ટીક કરીશું. ગ્લુ ગનને આપણે કન્ટિન્યુઅસ વાયરિંગથી ચાલુ જ રાખવાની છે. મિડલમાં આવી રીતે, ત્યારબાદ આ 6 ઇંચનું સર્કલ લઈ એને પણ એવી રીતે પ્લેસ કરીશું. પણ સાઈડમાં કટ જે આપણો આવ્યો છે એ સાઈડમાં આવવો જોઈએ, આવી રીતે. હવે કોઈ પણ એક સાઈડ, ના આ બાજુ છે ને, મારા બાજુ છે, આવી રીતે અંદર પ્લેસ કરવાનું છે, જે આપણે ગેપ બનાવ્યો હતો એની અંદર. અને એને પણ ગ્લુ ગનથી આપણે સ્ટીક કરીશું, જેથી એ આવી રીતે રહેશે. અંદર ગ્લુ ગન લગાડી અને એને આપણે પ્લેસ કરીશું. વધારે ગ્લુ ગન લગાવવાનું છે. હા, વધારે ગ્લુ ગન લગાડવાનું છે. સરખી રીતે અંદર પ્લેસ કરી દેવાનું છે. બે મિનિટ એને પકડી રાખીશું એટલે સ્ટીક થઈ જાય. બહુ હાર્ડ છે, હા, સ્ટેબલ થતા થોડી વાર લાગે. વાર લાગે. મને લાગે છે કે આપણે આની પર બાજુમાં ગણપતિની પાછળ પણ આવું ડેકોરેશનમાં રાખી શકીએ. રાખી શકીએ. એટલે મલ્ટીપલ યુઝ થઈ જાય. હવે આપણી પાસે એક્સ્ટ્રા પૂઠું પડ્યું છે ને, એનો થોડો ટુકડો આપણે પકડી રાખો. અને થોડો ટુકડો કટ કરી એને અહીંયા સ્ટેબલ કરવા માટે બેક સાઈડ સપોર્ટ આપવો પડશે. આવી રીતે આ સપોર્ટ આપ્યા પછી આમ જ રહેશે. હવે એના ઉપર પીકોક લગાડ્યા પહેલા આપણે પ્લાસ્ટિકની એક ખાલી બોટલ લેવાની છે. આ રીતની પ્લાસ્ટિકની ખાલી બોટલને
એને આપણે કટ કરવાનું છે. કટરના મદદથી એને કટ કરી લઈશું. એમાં કઈ માપ છે કે તમે અંદાજે કટ કર્યું છે? ના, અંદાજે છે. બોટલની નીચેનું કેપ આવે હા. એને આપણે કટ કરવાનું છે. તો એ અંદાજ હશે ને કઈ અમારા જે એમાં- હજી નવા હજી ના, એટલે એમાં કરતા એવું હોય છે કે એને idea. બોટલની નીચેનું હોય ને બોટલમાં એમાં એક આવે. લાઈન હોય જ, એ લાઈન જેટલું જ કટ કરી નાખવાનું. વાટકા જેટલું. પછી એને ઇક્વલ કરી નાખવાનું, કારણ કે આપણે કટરથી કટ કર્યું છે, આડાઅવળું જાય. અને જેને ન ફાવે એ લોકો પેનથી પહેલા ડ્રો કરી લે અને પછી કટ કરે. હવે એને ફરીથી આપણે કાપડ લેવાનું છે. આ કાપડ લઈ આમ રાખી અને બધી બાજુથી પહેલા અહીંયા બહારની સાઈડ કટ કરવાનું, સ્ટીક કરવાનું, અને પછી વધેલું કાપડ અંદરની સાઈડ આપણે મૂકી દેવાનું. સ્ટીક કરી દેવાનું છે ગ્લુગનથી. હા, ગ્લુગનથી સ્ટીક કરવાનું છે. આવી રીતે અંદરની સાઈડ આખું આવી રીતે. એટલે પેલા માપી લેવાનું કે ક્યાંથી કેટલું કાપડ જશે. આવી રીતે બરાબર. એટલું આપણે કટ કરી લેવાનું છે. હવે આપણે માર્કિંગથી કરશું તો વધારે હા, આપણા માટે બેટર રહેશે. માપી અને હા. ડ્રો કરી લેવાનું અને પછી કટ કરવાનું. થોડું વધારે કટ કરી નાખવાનું એટલે પ્રોબ્લેમ ના આવે. વેલ્વેટની બદલે કદાચ સાદા કપડાથી સાદું, કરવું હોય તો હા. થઈ શકે ને? થઈ શકે, થઈ શકે. વેલ્વેટની જગ્યાએ કોઈ પણ સાદું કાપડ લઈ શકો છો. મારી પાસે અત્યારે વેલ્વેટ અવેલેબલ છે એટલે હું એનો velvet લઉં છું. બહુ સરસ આવે છે વેલ્વેટનો. આ તો અમારા ઇન્ફોર્મેશન માટે. હવે સૌથી પહેલા બોટલની સાઈડ પર આવી રીતે ગ્લુગન લગાડવાનું અને આને પહેલા આમ સ્ટીક કરી લેવાનું, તાકી આ સાઈડ જે આપણે બનાવીએ ને આ એમાં ક્રીઝ ના આવે. બોટલને જગ્યાએ વાડકો લઈ શકો, પ્લાસ્ટિકનો વાડકો લઈ શકાય, એટલે આપણા પેપરનો વાટકો લઈ શકાય. એટલે આપણા કન્ટેનર આવે છે હા, એ એ પણ પણ. સીધું તમે મૂકી શકો. ચાલે ચાલે. ભગવાન માટે આવી રીતે સાઈડમાં લગાડતું જવાનું છે. હમ. અને એને સ્ટીક કરતું જવાનું છે. હવે તમે થોડું હેવી કાપડ લીધું હોય, તમારે એમનેમ રાખવું હોય તો પણ ઠીક છે, નહીતર અંદર અંદર હું બીજું આમાં બનાવડાવું છું એ પણ લઈ શકાય. હવે અંદરની સાઈડ થોડું થોડું ગ્લુ લગાડતા જઈ અને કાપડને અંદરની સાઈડ સ્ટીક કરી દેવાનું છે. અને એમને રહેવા દો તો પણ વાંધો નથી. આવી રીતે વાડકો રેડી છે. હવે ઓરિગામી પેપર્સ. ઓરિગામી પેપર્સમાં આપણે લીવ શેપ કટ કરશું. ક્રાફ્ટ પેપર છે જ છે કે? હા, ક્રાફ્ટ પેપર છે આ. એને ઓરિગામી આપણે પેપરની એક ખાસિયત છે કે બેઉ બાજુ સેમ કલરનો હોય છે. હા, એટલે તમને પ્રોબ્લેમ ના આવે. થોડું ફોલ્ડ thick હોય છે. ફોલ્ડ કરવાનું છે એને, એટલે આપણે એક સાથે કટિંગ નીકળે. આવી રીતે એક સાથે ફોલ્ડ કરી લેવાનું. હવે એમાં પેન્સિલથી લીવ શેપ ડ્રો કરવાનો છે.
કેટલા ફોલ્ડ કરે? 4 ફોલ્ડ કરે. 4 ફોલ્ડ. એટલે એમાંથી 8 લીવ્સ નીકળશે. હા, આવી રીતે લીવ શેપ ડ્રો કરવાનો છે અને એને કટ કરી લેવાનું છે. આવી રીતના લીવ્સ આપણને મળી જશે. આવી રીતે મેં 2 કલરના હું લઉં છું, ડાર્ક પિંક અને લાઇટ પિંક, અને સેમ ગ્રીનમાં પણ બેક કેમેરા એક ડાર્ક કલરનું લીધું છે, એ જ લાઇટ કલરનું. એમાંથી એક લીવ લઈ અને એને હું અહીંયા પ્લેસ કરી અને એના સેમ સાઈઝનું હજી કટઆઉટ લઈ લઈશ. જે હિસાબે તમારા વાટકાનો સાઈઝ હશે એ હિસાબે તમને આ લીવ્સ જોઈશે. અને એ જ સાઈઝમાં આપણે ગ્રીન કલર, જેના આપણે લીવ્સ બનશે, એ જ સાઈઝમાં ગ્રીન કલરનું પણ એવી રીતે લઈ લેશું. આવી રીતે કરી અને ફરી એક લીવ લઈ સેમ માપનું ડ્રો કરી અને એને કટ કરી લઈશું. આવી રીતે આપણને આ ત્રણેય પેટલ્સ મળી ગઈ. હવે વાટકો લેવાનો છે, એમાં આપણે સ્પંજ શીટ માટે પણ કહેલું, તો એના માપની આપણે સ્પંજ લેવાનું છે. આપણને સ્ટેશનરીમાં મળી જશે. સ્ટેશનરીમાં પણ મળી જશે, હાર્ડવેરમાં પણ મળી જશે. આમાં કે થિકનેસ કાંઈ એવું લેવાની જરૂર ના, છે ના, કે એવું ના. કાંઈ નહીં? તમારી પાસે જે પણ અવેલેબલ, આનાથી બ્રોડ પણ આવે છે, એ અવેલેબલ હોય તો એ પણ લઈ શકો છો. પહેલા આ વાડકો મૂકી એનું સર્કલ કટ કરી લઈશું. સર્કલ થોડું નાનું થશે તો પણ ચાલશે, કારણ કે આપણે સ્પંજ ઉપર બેસાડવાનું છે, જેને લાલાને બેસવાની ગાદી થશે. હવે કઈ અંદાજો આવતો જાય છે મને કે તમે કઈ રીતે લાલાને બેસાડવાના છો. થોડું માપી લેવાનું, એટલે અંદર બેસી જાય ને એવું હોવું જોઈએ એમ. કારણ કે આના ઉપર આપણે હજુ કાપડ પણ લગાડીશું, તો કાપડ આવશે એટલે એની થિકનેસ ઓર વધી જશે, એટલે એને થોડું વધારે કટ કરી લઈએ. અંદર ઇઝીલી જતું રહે ને એવું. આવી રીતે
હવે એના ઉપર સ્પંચની આપણે 2 લેયર કરીશું. સૌથી પહેલાં આની ઉપર સ્પંચ ઉપર ડાયરેક્ટ ક્યારે પણ ગ્લુગન નહીં લગાડવાની, કારણ કે સ્પંચ બળી જશે. આવી રીતે 2 મિનિટ રહી અને તરત પ્લેસ કરવાનું અને એને કટ કરી લેવાનું. આવી રીતે અને હજી એકવાર, એટલે ડબલ થઈ જશે. મારું ફોર્મ શીટ છે એટલે મારું બળતું નથી, પણ સ્પંચ લેશો તો એ તરત પીગળવાનું ચાલુ કરશે. એને દબાવી અને ફરી કટ કરી દઈશું. સિંગલ રાખવું હોય તો સિંગલ પણ રાખી શકીએ છીએ. હવે આના ઉપર ફરી આપણે વેલ્વેટનું કે કોઈ પણ કાપડ લગાડી દઈએ. જેમ પહેલાં આપણે લગાડ્યું હતું સર્કલમાં, એવી જ રીતે આને રાખી સાઈડથી કટ કરી. એટલે આપણા ભગવાનનું ગાદલું તૈયાર થઈ ગયું. હા, એટલે આપણા કાનાની ગાદી તૈયાર. આ થોડું મોટું રાખવાનું, હા જેથી આપણે ડબલ સ્પંચ શીટ લીધી છે એના ઉપર હા. ઇઝીલી આવી જાય. હવે એના ઉપર આપણે જેમ પહેલા લીધું હતું એવી રીતે થોડું થોડું લઈ અને સ્ટીક કરતા જશું. થોડું ખેંચીને લગાડીએ એટલે નીચે પ્રોપર આવી જાય. અને એક્સ્ટ્રા કાપડ કટ કરી નાખીશું. આવી રીતે આ ગાદી તૈયાર છે. હવે એને આની અંદર આપણે પ્લેસ કરવાની છે. આવી રીતે સરસ. આવી રીતે આને પ્લેસ કરી દેવાની છે. બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ થઈ ગયું છે. હવે સૌથી પહેલાં મેં લાઇટ પિંક કલર લીધો છે. એના મિડલમાં, અહીંયા મિડલમાં આપણે એક્ઝેક્ટ મિડલમાં નાનો કટ મારીશું. આવી રીતે આ કટ કર્યો. ત્યારબાદ એક સાઈડ થોડું અમસ્તું એક ડ્રોપ ગ્લુગન લગાડી અને આને આની ઉપર આવી રીતે પ્લેસ કરીશું. એટલે આ લીવનો શેપ બની ગયો. એવી રીતે બધા જ લીવમાં એવી રીતે આપણે કરી લઈશું. બરાબર વધારે દેખાય છે, જરા બતાવશો ફરીથી હજી? હા, લીવ છે એના એક્ઝેક્ટ મિડલમાં નાનો આપણે કટ લઈશું આવી રીતનો. હવે એક ડ્રોપ ગ્લુગનનો મૂકી અને જ્યાં મૂક્યું છે એના ઉપર આયરો આ બીજો કટ હોય એના ઉપર આમ તો ટ્વિસ્ટ કરવાનું. ટ્વિસ્ટ કરી દઈશું. એના ઉપર પ્લેસ કરી દઈશું એને. એવી જ રીતે બધા જ લીવ્સમાં ગ્રીન, પિંક બધા જ લીવ્સમાં આપણે કરીને રેડી રાખીશું. તમે તમારા બાળકના ક્રાફ્ટમાં આમાંથી સનફ્લાવર, લોટસ બધું બનાવી શકો. હા, બધું જ બનાવી શકો છો. રોઝ બનાવી શકો હા, છો. રોઝ બનાવી શકો છો.
આવી રીતે આની ઉપર આવી રીતે પ્લેસ કરી દેવાનું છે. થોડો મોટો થઈ થોડો મોટો. આવી રીતે આપણે બધા જ લીવ્સને બનાવી લઈશું. પછી જેમ જેમ તમને જરૂર પડે એવી રીતે તમે ફરીથી કટ કરી એક લીવ રહેવા દેવાનું કે તમને માપ માટે ઘટે તો જરૂર પડે, વાંધો ના આવે. ગ્લુગનથી આ કામ ફટાફટ થાય. ફેવિકોલથી તમને સુકાવાની રાહ જોવી પડે, પકડીને રાખવું પડે. આ સેમ વસ્તુ થર્મોકોલમાં પણ બની શકે છે. આ તમે પૂઠા લીધા. હા, થર્મોકોલમાં બેન થઈ શકે. ઓલમોસ્ટ બધા અત્યારે ગણપતિમાં થર્મોકોલ યુઝ કરે છે. આ બેકડ્રોપ જે મૂન શેપ છે, હા, આ એમાં તમે ડબલ પણ લઈ શકો વધારે થિકનેસ માટે. તો પછી ઉભા રહેવામાં કઈ તકલીફ નહીં થાય, ના, સ્ટેન્ડ કંઈ જ બરાબર નહીં. હા, બરાબર રહેશે. સપોર્ટ વધારે આપવો પડે. સપોર્ટ, હા. આપણે આ પૂઠું લીધું એના કરતાં થર્મોકોલમાં વધારે થર્મોકોલમાં એ તૂટવાનો ડર રહે, કારણ કે જ્યારે આપણે લાલાને ઝૂલાવીએ ત્યારે આખું સ્વિંગ થાય લાલો ઝૂલો, તો તૂટવાનો બટકવાનો ડર રહે. નીચેનું બેઝ તો થર્મોકોલનું બની શકે. હા, નીચેનો બેઝ થર્મોકોલનો બની શકે છે. થર્મોકોલનું જ આ મૂન કરવો હોય કે બીજો કોઈ શેપ કરવો હોય તો તમારે એમાં પાછળ પૂઠું લગાડવું જ પડે. તમે બી ખુદ બીજામાં થર્મોકોલથી બીજા બનાવતા હશો ને અમુક વસ્તુ આવી રીતના? હા, ઓલમોસ્ટ મારે તો મોસ્ટલી લાકડાથી જ બનાવવાનું હોય, પ્લાયવુડથી જ બનાવવાનું હોય છે. પણ આવી રીતે આપણે ઘરમાં આપણા કાના માટે બનાવવું હોય તો આવી રીતે પુઠ્ઠાનો યુઝ કરીને બનાવી શકીએ છીએ. જેમ મેં પહેલાં કીધું એવી રીતે પરમનન્ટલી તમને હિંચકો બનાવવો હોય તો એને તમે લાકડામાં બનાવી શકો, પ્લાયવુડમાં કટિંગ કરાવીને, અને પછી એના ઉપર કાપડ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું, પણ ડેકોરેશન અલગ અલગ ટાઈપથી કરી શકો છો. એનો તમારો કોઈ વિડીયો હશે ઝૂલાનો બનાવવાનો? ના, વિડીયો તો નથી, પણ ફોટોઝ છે. હું ફોટોઝ શેર સેન્ડ કરશો? કરીશ. આવી રીતે લીવમાં પણ નીચેના કરી લઈએ. અંદાજે આપણે કેટલા લીવ્સ બનાવ્યા છે? અંદાજે 8 8 લાઇટ પિંકના છે મારા, 8 પેલા છે ડાર્ક પિંકના. 24 24 કહે છે. 24, હા, 24 જેવા થયા છે. આ ગ્રીન તો વધારે લગભગ ન પણ જોઈએ, જેટલું આપણું બેઝ છે એના ઉપર છે, કેટલા એમાં લીવ્સ જશે એના ઉપર છે. પણ સેફટી માટે આપણે વધારે બનાવીને રાખીએ છીએ. હવે આને આ લીવ્સને આપણે આવી રીતે અહીંયા પ્લેસ કરવાના છે. આવી રીતે લાઈનમાં પહેલા લાઇટ પિંક લઉં છું, અને સેપરેટ જ ચિપકાવવા હા, પડશે, સેપરેટ સ્ટિક કરવા ચિપકાવવાના છે. પડશે. આવી રીતે આ ફ્રન્ટ તો એટલું દેખાશે નહીં, કારણ કે લાલાનો વાઘા આવી જાય તો, અને જો લાલાને આપણે ડંગરી કે એવું કંઈ પહેરાવ્યું હોય તો એમાં તો દેખાશે, વાંધો નહીં આવે.
રીતે એક સરખા લગાડી દેવાના છે. જો તમારું બાઉલ મોટું હશે તો તમને હજુ વચ્ચે જોઈશે. જગા મળશે. આવી રીતે આ લાગી ગયા પછી આવી રીતે આ લાગી જશે. આ લાગી ગયા પછી ડાર્ક પિંક કલર હું લઉં છું, જે બેની વચ્ચે બે લીવ હશે એની વચ્ચે આપણે લગાવીશું. બેની વચ્ચે જે જગા છે એ હા એમાં. ટ્રાયંગલ શેપની ત્યાં. આવી રીતે આવી રીતે બેની વચ્ચે જ્યાં પણ જગ્યા છે ત્યાં આપણે લગાવી દઈશું. સરસ એક લોટસ જેવો શેપ બની ગયો. લોટસ બની રહ્યું છે. ત્યારબાદ આપણી પાસે કોઈ પેન હોય, પેન લેવાની છે. બધા જ લીવ્સ આપણા સ્ટીક થઈ ગયા છે. હવે પેનની મદદથી આમ પેન ઉલટી પકડવાની, આવી રીતે પકડવાનું અને આને આમ ફોલ્ડ કરી દેવાનું. પેનને આમ રોલ કરી અને બધા લીવ્સને આવી રીતે ફોલ્ડ કરી દેવાના છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ. કોર્નરથી લઈ અને પેનને આમ રોલ કરી દેવાનું, એટલે આવી રીતે શેપ લેશે. એવી રીતે બધા જ લીવ્સમાં શેપ આપી દેવાનો છે. એક સરખા કર્વ લઈશું એટલે લોટસ એકદમ ખીલેલું દેખાશે. બહારના લીવ્સ થઈ ગયા છે. હવે અંદરના લીવ્સને એક જ કર્વ આપીશું. પછી આ કવ છે એ એઝ ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ રહેશે. ઓરેગામી પેપરના કર્વ્સ હલશે, અચ્છા. સ્ટ્રેટ નથી થતા એ. તમે ઓર્ડર્સ લ્યો છો આના? હા, હું ઓર્ડર્સ લઉં છું. અને ક્લાસીસ પણ શીખડાવો છો? હા,
આવી રીતે આ લોટસ ખુલી ગયું. હા સરસ સરસ. બહુ જ સરસ દેખાય છે. હા હવે લીવ્સ. તો લીવ્સને આપણે કઈ રીતે લગાડીશું? અહીંયા ઉલટા આવી રીતે. ઓપોઝિટ ડાયરેક્શન. પેલું આમ લગાડતા હતા, હવે આમ લગાડવાનું છે. આની જ નીચે બધા લીવ્સ આવી રીતે લગાડી દઈશું. ગ્લુગનથી કામ ફટાફટ પણ થશે ને ઈઝી પણ. તમને ફાવડ છે એટલે તમે જલ્દી જલ્દી કરી શકો. અમને આવે છે તો ના ના, આમાં ઈઝી છે, એટલું ઓલું નથી. આપણે તો ઘણી પ્રેક્ટિસ કરવી પડશે. આ લોટસ આપણું રેડી છે. મસ્ત સરસ. આખું રાઉન્ડ બતાડો. ભગવાનનું સિંહાસન તૈયાર છે. હવે એક લેસ લેવાની છે, પતલી રિબિન લેસ કોઈ પણ લઈ શકો તમે. એના 2 સરખા પાર્ટ પહેલા આપણે આમાં માપી લેવાનું છે કે ક્યાં સુધી આપણો કાનો ઝૂલશે. તો આવી રીતે માપ લઈ અને આટલું એનાથી થોડું વધારે કટ કરી લેવાનું, કારણ કે આપણે નીચે વાડકા પર પ્લેસ કરવાનું છે એને. હવે એટલી જ ફરી એકવાર બીજી. આ કટ થઈ ગઈ છે. હવે લીવ્સની વચ્ચેથી નીચેના જે લીવ્સ છે એ રીતે એને મૂકી અને 2 લીવ્સની વચ્ચેથી એને આવી રીતે લઈ એને અચ્છા, ઝૂલા માટેની દોરી બની છે. દોરી બનાવવાની છે. ના 4 થશે, જેને નીચેથી પહેલા સ્ટિક કરી દેવાની છે. હવે નીચેની સાઈડથી બીજી ક્રોસ શેપમાં. પ્લસ શેપમાં હા નીચે લઈ લેવાની અને ઉપર માપી લેવાનું. આવી રીતે નીચેની સાઈડથી ફરી એને સ્ટિક કરી દેશું. હવે આ સાઈડમાં થોડી એને સરખું કરી અને સાઈડથી જ્યાં નીકળે છે ત્યાં એક ડ્રોપ લગાડી અને આવી રીતે એને સ્ટિક કરી દઈશું, તાકી એને સપોર્ટ મળી જાય. 4 ધાગાને આપણે સ્ટિક કરી દઈશું. નીચેથી તો સ્ટિક કર્યું જ છે,
પણ અહીંયાથી પણ સ્ટીક કરી દેવાનું. આમાં તમે દોરી પણ લઈ શકો, ગોલ્ડન એવી દોરી આવે છે મલ્ટી કલરમાં ગોલ્ડન વાળી, એ પણ લઈ શકો, જેને બ્લાઉઝની દોરી કહેવાય. પાઇપિંગ માટે આપણે હા, એ પણ લઈ શકો. હવે આને સરખું કરી ઇક્વલ લઈ વચ્ચે થોડું વજન આપી અને આમ ચેક કરી લેવાનું, એટલે આ લાલાનું ઝૂલાનું રેડી છે. તો હવે આની ઉપર થ્રેડના મદદથી થ્રેડ કે આપણે રબર બેન્ડ પણ ચાલે, પણ એમાં જો ગ્લુગન લાગી જાય ને હા હા તો તો રબર બળી બેન્ડ જાય. બળી જાય. એટલે બેટર છે કે આપણે થ્રેડથી જ કરીએ. થોડી થ્રેડ લઈ રિબિનને એક સરખી લેવાની અને બાંધી દેવાની. આમ ઝુલાવીને જોઈ લેવાનું કે પ્રોપર એક સરખું રહે છે કે નહીં. આની બદલે આપણે સાટીની રિબન પણ લઈ શકીએ. સાટીની રિબિન પણ લઈ શકાય. પેપરના બધા કપડાના બી બનાવી દેવી ને. આવી રીતે ક્રોસ નથી જતો એ જોઈ અને બાંધી લઈએ. રેડી છે. હવે એને આની ઉપર આવી રીતે સ્ટીક કરવાનું છે ગ્લુગનની મદદથી. સરસ લાગે છે. તમારે હાઈટ જેટલી કરવી હોય એ પ્રમાણે કરી શકો છો. બરાબર. હવે જે આપણે પીકોક બનાવ્યો હતો એ પીકોક લેવાનો છે. ધાગા છે ને, હા ધાગા ખેંચાય છે. ગ્લુગનના ધાગા પહેલા આપણે બધું કરી નાખવાના, હા કાઢી લેવાના, એટલે ક્લીન થઈ જશે તો આપણા હાથમાં બી નહીં હા ભરાશે. હા જો હલતું હોય વધારે તો બેક સાઈડ અને ફ્રન્ટ સાઈડ સપોર્ટ આપી દેવાનો, જેમ આપણે પહેલા આપેલો એવી રીતે થોડો પુઠ્ઠાનો કરી અને આપી દીધો છે સપોર્ટ.
બને ત્યાં સુધી આના ડબલ પુઠ્ઠાનું જ કરવાનું, એટલે સ્ટીફ બેસે. અને આ ધાગા બધા કાઢતા રહેવાના, નહીં તો ખેંચાઈ જશે. આવી રીતે મેં બેઉ સાઈડ એને સપોર્ટ આપી દીધો. આ સપોર્ટને પણ આપણે હાઈડ કરીશું. પછી આ મોરને આપણે અહીંયા આવી રીતે પ્લેસ કરવાનો છે. આવી રીતે પણ પ્લેસ કરી શકો અને નહીંતર બેક સાઈડ બી પ્લેસ કરી શકો. પણ આવી રીતે પછી અહીંયાથી આપણે એના ફેદર્સ લગાડવાના છે. પાછળનું પુઠ્ઠું કંઈ સપોર્ટ આપ્યો હતો ને વળી ગયું છે. આવી રીતે આ પીકોક મૂક્યો. નીચે કાપડ છે ને એટલે થોડું એવું લાગશે કે હલે છે બહુ, પણ થોડું વધારે સપોર્ટ આપી દેશો તો વાંધો નહીં આવે. કાપડના લીધે એ ઉપર નીચે થોડું થશે. સ્ટીકની આખું બોક્સ મળે છે કે સિંગલ સિંગલ પણ મળી જશે? ના, આખું પેકેટ જ મળે છે. આવી રીતે આપણો આ ઝૂલો થશે. હવે એમાં આપણે ફેદર્સ લગાડીશું. એ હું કેવી રીતે બતાવું? હવે આમ લગાડતી જાઓ અને બતાવતી જાઓ. હા, ચાલશે. આવી રીતે ફેદર્સ લેવાના છે. નાના મોટા કટ કરી લઈશું. અત્યારે તો માર્કેટમાં તમને ઇઝીલી ફેદર્સ મળી ઇઝીલી જશે. મળી જશે. સ્ટાર્ટિંગ આપણે મોટાથી જ કરીશું, એટલે ઉપર જતા જતા એના પ્રોપર આવી જાય. આની પાછળ જો ફ્લૂટ આવે છે, ફ્લૂટ અત્યારે મને મળી નથી, એ કેવી રીતે પ્લેસ કરવાની એ પણ હું તમને કહીશ. જેનાથી તમને આ મૂન શેપને પણ સપોર્ટ મળશે અને એકદમ પ્રોપર રહેશે. ડિસ્પ્લે કેવી રીતે કરી? છોડી દેવાનું.
આમ ફેરવી નાખો. ફ્રન્ટ સાઈડ ફેરવીને કરો. તમને અમે હેલ્પ કરીશું. આ ફેદર્સને આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. અહીંયા એક ફેદર આવે છે, ના દેખાતા મને નહીં ફાવે એટલે આવી રીતે ફેદર ઉપર જ થોડું ગ્લુગન લગાડી અને પ્લેસ કરીશું. તે લોકોને આઈડિયા આવી જશે પછી. બીજું ફેદર આવી રીતે જરૂર પડે તો એને ટ્રીમ કરી નાખવાનું, કટ કરી નાખવાનું. આવી રીતે આને થોડું કટ કરી નાખવાનું એટલે જ્યારે બેસે ત્યારે પ્રોપર આવી રીતે શેપ આવે. ટ્રીમ કરતા જવાનું, જેમ જરૂર પડે એમ ટ્રીમ કરવાના અને આવી રીતે લગાડતું જવાનું. બરાબર છે. તમે આ રીતે કરી શકો, તમને ઇઝી પડે એ રીતે. એવી રીતે એક પછી એક બધા જ પીકોકના ફેદરને ચિપકાવી દઈશું. ચિપકાવવાના છે. આપણા સાથે આપણા લાઈવ વ્યુઅર્સ પણ છે. મંજુલાબેન, નમસ્તે. ગીતાબેન, આપણે આપણા ઘરમાં આપણા બાળકનો બર્થડે હોય ને ત્યારે કેટલા દિવસથી તૈયારી કરતા હોય છે. નવા નવા મોલ્સમાંથી કપડાં લઈએ, ગિફ્ટો લઈએ, છોકરી હોય તો ઓર્નામેન્ટ્સ રહે. તો આપણા જગન્નાથ જે જગત ચલાવે છે